નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 4માં આજે આપણે 4.1માં કાર્બનમાં બંધન સહસંયોજક બંધમાં કાર્બન સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો છે. કાર્બન સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરતા પહેલાં આપણે અગાઉના પ્રકરણમાં આયનીય સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરેલ છે, તો તેના વિશે થોડો ખ્યાલ મેળવી લઈએ. તેનાથી કાર્બન સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આપણને સરળતા રહેશે. તો 4.1માં કાર્બનમાં બંધન સહસંયોજક બંધ, એને ઇંગ્લિશમાં બોન્ડિંગ ઇન કાર્બન ધી કોવેલન્ટ બોન્ડ કહેવામાં આવે છે. અગાઉના પ્રકરણમાં આપણે આયનીય સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરેલ છે. આપણે જોયું કે આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. આયનીય સંયોજનો ઊંચા ગલનબિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે છે. આયનીય સંયોજનો દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. આયનીય સંયોજનો દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન કરે છે. એટલે કે આયનીય સંયોજનો દ્રાવણમાં કે પીગળેલી અવસ્થામાં વિદ્યુતનું વહન સારી રીતે કરે છે. આપણે તે પણ જોયું કે આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપે છે. તો આયનીય સંયોજનોમાં બંધનનો સ્વભાવ કેવી રીતે આ ગુણધર્મોની સમજ આપે છે. તો ચાલો આપણે કેટલાક કાર્બન સંયોજનોના ગુણધર્મોનો અભ્યાસ કરીએ. તો આજનો આપણો મૂળ જે પ્રશ્ન છે, કાર્બન સંયોજનોનો ગુણધર્મો. આજનો આપણો પ્રશ્ન છે કાર્બન સંયોજનોના ગુણધર્મો. આપણે પ્રકરણ 2માં જોઈ ગયા તે પ્રમાણે મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદવાહકો છે. તો મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદવાહકો છે. એટલે કે કાર્બનના સંયોજનોમાં વિદ્યુતનું ધીમું પ્રસરણ થાય છે. એના માટે મોટાભાગના કાર્બન સંયોજનો વિદ્યુતના મંદવાહકો કહેવામાં આવે છે. કોષ્ટક 4.1માં આપેલી કાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણે જાણવા મળે છે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. કોષ્ટક 4.1માં આપેલી કાર્બન સંયોજનોના ઉત્કલન બિંદુ અને ગલન બિંદુની માહિતી પરથી આપણને જાણવા મળે છે કે આ સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. એ તમે કોષ્ટક 4.1માં જોઈ શકો છો. એસિટિક એસિડની વાત કરીએ તો એનું ગલન બિંદુ 290 કેલ્વિન છે અને એસિટિક એસિડનું ઉત્કલન બિંદુ 391 કેલ્વિન છે. એવી રીતે ક્લોરોફોર્મ, એનું ગલન બિંદુ 209 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 334 કેલ્વિન છે. ઇથેનોલ ગલન બિંદુ 156 કેલ્વિન છે અને ઉત્કલન બિંદુ 351 કેલ્વિન છે. એવી રીતે મિથેન ગલન બિંદુ 90 કેલ્વિન છે, ઉત્કલન બિંદુ 111 કેલ્વિન છે. તો કોષ્ટક પરથી આપણને એ જાણવા મળે કે કાર્બનના સંયોજનો આયનીય સંયોજનોની સરખામણીમાં નીચા ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી. તો આ અણુઓ વચ્ચેના આકર્ષણ બળો વધુ પ્રબળ નથી, એટલે પ્રબળ એટલે કે વધારે સ્ટ્રોંગ નથી. મોટે ભાગે આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે. મોટા ભાગે કાર્બનના સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે. એટલે કે કાર્બનના સંયોજનોમાં વિદ્યુતનું પ્રસરણ થઈ શકતું નથી, મોટાભાગે અવાહકો હોય છે. તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાં બંધન કોઈ આયન આપતા નથી.
તો આ સંયોજનો વિદ્યુતના અવાહકો હોય છે, તેથી આપણે તે નિષ્કર્ષ તારવી શકીએ કે આ સંયોજનોમાં બંધન કોઈ આયનો આપતા નથી. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. કાર્બનનો પરમાણ્વીય ક્રમાંક 6 છે. આપણે જાણીએ છીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે સમજાવી શકાય છે. તો આપણે જાણીએ છીએ કે તત્વોની પ્રતિક્રિયાત્મકતા જે સંપૂર્ણ ભરાયેલ બાહ્યતમ કક્ષા એટલે જે બહારની કક્ષા એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિને આધારે આપણે પ્રતિક્રિયાત્મકતા સમજાવી શકીએ છીએ. આયન્ય સંયોજનોની રચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરે છે. તો આયન્ય સંયોજનોની રચના કરતા તત્વો તેઓની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવીને કે ગુમાવીને તે પ્રાપ્ત કરી શકે છે. કાર્બનના કિસ્સામાં તેની બાહ્યતમ કક્ષામાં તે 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો કાર્બનનો પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેણે 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. તો કાર્બન પરમાણુ તેની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો 4 ઇલેક્ટ્રોન ધરાવવાના કારણે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા માટે તેને 4 ઇલેક્ટ્રોન મેળવવા અથવા ગુમાવવા જરૂરી છે. જો તેણે ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા હોય તો તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C4- એટલે કે એનાયન એટલે કે ઋણાયન બનાવી શકે છે. તે 4 ઇલેક્ટ્રોન મેળવીને એનાયન એટલે કે ઋણાયન બનાવી શકે છે. પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. તો જોયું કે તે 4 ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવી શકે છે, પરંતુ 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર એટલે કે પરમાણુ કેન્દ્રમાં તો 6 પ્રોટોન ધરાવે છે, તો 6 પ્રોટોન ધરાવતા પરમાણુ કેન્દ્ર માટે 10 ઇલેક્ટ્રોન એટલે કે 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4+ કેટાયન કે ધનાયન બનાવી શકે છે, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. તો આપણે જોયું કે તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને કેટાયન બનાવી શકે છે, પરંતુ 4 ઇલેક્ટ્રોન દૂર કરીને તેના પરમાણુ કેન્દ્રમાં 6 પ્રોટોન વડે આકર્ષાયેલા માત્ર 2 ઇલેક્ટ્રોનને સમાવતો કાર્બન કેટાયન બનાવવા માટે મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. આપણે જોયું કે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવી શકે છે, પરંતુ 4 વધારાના ઇલેક્ટ્રોન સમાવવા મુશ્કેલ થઈ શકે છે. આપણે એ પણ જોયું કે કાર્બન 4 ઇલેક્ટ્રોન ગુમાવીને ધનાયન બની શકે છે, પરંતુ તેમાં મોટા પ્રમાણમાં ઉર્જાની જરૂર પડે છે. કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો ઉકેલ લાવે છે. તો કાર્બન બીજા કાર્બન પરમાણુઓ સાથે અથવા અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ સમસ્યાનો કાર્બન ઉકેલ લાવે છે. માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. એટલે કે માત્ર કાર્બનની જ વાત નહીં, માત્ર કાર્બન જ નહીં, અન્ય અનેક તત્વો આ પ્રકારે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અણુઓ બનાવે છે. અને ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે. શું કહેશે કે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન બંને પરમાણુઓની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન હોય છે.
અને બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. તો બંને પરમાણુઓને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરવા તરફ દોરી જાય છે. તો આપણો પ્રશ્ન હતો કાર્બન સંયોજનોના ગુણધર્મો સમજાવો. તો એમાં તમારે આ રીતે ઉત્તર લખી શકો છો. તો કાર્બન સંયોજનોના ગુણધર્મની વાત કરી તો તમારે જવાબમાં આપણે જોયું તે પ્રમાણે લખી શકો છો. તો આપણે કાર્બન સંયોજનોના ગુણધર્મોમાં તમારે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. મોટાભાગના કાર્બનના સંયોજનો વિદ્યુતના મંદવાહકો છે. કાર્બનના તત્વોની સંયોગીકરણ ક્ષમતા તે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખે છે. તેના આયન્ય સંયોજનો ઊંચા ગલનબિંદુ તેમજ ઉત્કલન બિંદુ ધરાવે છે. કાર્બન તેના બાહ્યતમ કોષમાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. તે 4 ઇલેક્ટ્રોન મેળવીને C-4 એનાયન બનાવી શકાય છે. તે 4 ઇલેક્ટ્રોન ગુમાવીને C4+ કેટાયન બનાવી શકે છે. તે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અણુઓ બનાવે છે. તો તમારે કાર્બન સંયોજનોના ગુણધર્મોનો જવાબ આપણે જોઈ ગયા તે રીતે તમે પરીક્ષામાં લખી શકો છો. અસ્તુ.